નમસ્કાર. આજે આપણે જોવાનું છે ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 2 નો આગળનો ટોપિક છે દળનું માપન. દળનું માપન 2.4 નંબરનો ટોપિક છે મેઝરમેન્ટ ઓફ માસ. હવે તમે જોયું હશે આગળ એસઆઈ એકમ પદ્ધતિના કોષ્ટકમાં જે 7 મૂળભૂત રાશિઓ છે એમાં દળના માપન માટે આપણને મૂળભૂત રાશિ એસઆઈ એકમમાં કઈ સ્વીકારવામાં આવી છે? કિલોગ્રામ સ્વીકારવામાં આવી છે. હવે દળના મૂળભૂત ગુણધર્મ જોઈ લો. દ્રવ્યમાન છે જે પદાર્થ, કોઈ પણ પદાર્થ હોય તેનું દ્રવ્યમાન હોય. દ્રવ્યમાન તો એ પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે. કોઈ પણ પદાર્થનો મૂળભૂત દ્રવ્યમાન છે એ કોઈ પણ પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે. મૂળભૂત ગુણધર્મ છે. આગળ તે પદાર્થની દળ છે એ પદાર્થની અવકાશમાં સ્થિતિ દબાણ કે તાપમાન પર આધારિત નથી. દબાણ આ ત્રણ વસ્તુ પર દ્રવ્યમાન આધારિત નથી. આગળ હવે દ્રવ્યમાનનો એસઆઈ એકમ જેમ કે આપણે વાત કરી કિલોગ્રામ છે. આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા BIPM એટલે કે બ્યુરો ઇન્ટરનેશનલ પોઇડસ એટ મેજર, પેરિસમાં આવેલું છે. બ્યુરો ઇન્ટરનેશનલ પોઇડસ એટ મેજર. તો શું કહેવા માંગે છે તે આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા BIPM એટલે કે બ્યુરો ઇન્ટરનેશનલ એટ પોઇડસ મેજર તો દ્વારા આવેલ કિલોગ્રામની આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ દુનિયાના જુદા જુદા દેશોની પ્રયોગશાળામાં ઉપલબ્ધ છે. હવે ભારતમાં નવી દિલ્હી ખાતે ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળામાં NPL માં રાખવામાં આવેલ છે. હવે આ કિલોગ્રામનો નમૂનો તમને ખબર હશે એસઆઈ એકમ પદ્ધતિમાં જે પ્લેટિનિયમ ઇરિડિયમનો નમૂનો છે, પ્લેટિનિયમ ઇરિડિયમ જ્યાં નમૂનો છે જેના નમૂનાના દળને 1 કિલોગ્રામ તરીકે લેવામાં આવે છે. તો એ આપણી NPL એટલે કે દિલ્હી ખાતે જે NPL આવે છે નેશનલ ફિઝિક્સ લેબ જેમાં રાખવામાં આવેલો છે, જે નવી દિલ્હીમાં આવેલી છે. બરાબર. હવે જોઈએ પરમાણુઓના આગળ શું કહે છે કે પરમાણુઓના અને અણુઓના દ્રવ્યમાન વચ્ચે માટે કિલોગ્રામ એકમ સુવિધા ભર્યો ન હોવાથી હવે પરમાણુની સાઇઝ છે 10⁻14 મીટર. 10⁻14 મીટર. બરાબર. તો આની સાઇઝ માટે હવે તમે કિલોગ્રામનું તમે દળ ના લઈ શકો. ઇલેક્ટ્રોનનું દળ તમને ખબર હશે 9.31 ગુણ્યા 10⁻29 ની આસપાસ છે લગભગ મે બી. તો હવે આટલા દળ માટે તમે કિલોગ્રામ ના વાપરી શકો. તેથી આ એક મહત્વનો એકમ નક્કી કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન એટલે પરમાણુ, અણુ, પરમાણુ વગેરેના પેલા માટે એક દળ નક્કી કરવામાં આવે છે એકમ યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. જોઈ લઈએ આપણે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. બરાબર. તો શું કહેવા માંગે છે એનો એકમ છે સ્મોલ યુ. બરાબર. સ્મોલ યુ જેની વ્યાખ્યા નીચે મુજબ આપણે કહી શકીએ કે એક યુનિફાઈડ માસ એટોમિક માસ જોઈ લઈએ. એક યુનિફાઈડ એટોમિક માસ બરાબર કેટલા થાય? ઇલેક્ટ્રોન સહિત કાર્બન સમસ્થાનિક. ઇલેક્ટ્રોન સહિત આ રીતે લખો એટલે ઇલેક્ટ્રોનિક સમજી જવાનું. ઇલેક્ટ્રોન સહિત કાર્બન સમસ્થાનિક. કાર્બન સમસ્થાનિક એટલે કે
C12 અને 6 કાર્બનનો 6 પરમાણુ ક્રમાંક અને પરમાણુ ક્રમાંક કહેવાય અને આને પરમાણુ દળાંક કહેવાય. તમે જે કેમિસ્ટ્રીમાં ભણી ગયા હશો અથવા ભણવામાં આગળ આવશે તમને કે નીચે આ કાર્બનની સંજ્ઞા C કેપિટલ, પરમાણુ એનો ક્રમાંક આવે નીચે અને પરમાણુ દળાંક આવે એટલે કે ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા. હવે જોઈએ તો આ પરમાણુ જે આપણને C આપેલો છે C612 બરાબર. તો આ પરમાણુના એક પરમાણુનો 12મો ભાગ, આનો એક પરમાણુ હોય એક પરમાણુ એનો 12મો ભાગ તો એનું મૂલ્ય જે આપણને મળે છે 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ મળે છે. તો આને એક એટોમિક માસ, યુનિફાઈડ એટોમિક માસ કહેવામાં આવે છે. આગળ જોઈએ સામાન્ય વસ્તુનું દ્રવ્યમાન. સામાન્ય વસ્તુનું દ્રવ્યમાનનું માપન પ્રોવિઝન સ્ટોરમાં જોવા મળતી સામાન્ય તુલા વડે કરી શકાય છે. પ્રોવિઝન સ્ટોરમાં તમને જોયું હશે કે ત્રાજવા હોય છે, ઇલેક્ટ્રિક કાંટો હોય છે, પછી સિમ્પલ પેલા હાથમાં પકડીને માપવાના ત્રાજવા હોય છે, વજનિયા હોય છે. તો એ રીતે તમે જોયું હશે. પણ વિશ્વમાં જોવા મળતા વિશાળ પદાર્થો જેમ કે ગ્રહ છે, વિશ્વમાં ગ્રહ, તારા, ઉપગ્રહ આ વગેરેનું અંતર કઈ રીતે માપશો તમે? તો તેના માટે દ્રવ્યમાન ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળના નિયમ વડે નક્કી કરી શકાય છે. જે તમે લગભગ 8મું ચેપ્ટર છે, આજ 11 સાયન્સની ભાગ 1ની ચોપડીમાં 8મું ચેપ્ટર છે, જેમાં ન્યૂટનની ગતિના નિયમોથી તમે આ ગ્રહો, ઉપગ્રહો, તારાઓ વગેરેનું જે દળ છે એ માપી શકો છો. પરમાણુના ઘટક કણો જેવા સૂક્ષ્મ કણોનું દ્રવ્યમાન માસ સ્પેક્ટ્રોગ્રાફ વડે નક્કી કરવામાં આવે છે. હવે જોઈ લઈએ પરમાણુ અણુનો દળો છે જે માસ સ્પેક્ટ્રોગ્રાફ આના વડે નક્કી કરવામાં આવે છે. માસ સ્પેક્ટ્રોગ્રાફ એટલે શું? તો પહેલા સ્પેક્ટ્રોગ્રાફ વિશે માહિતી લઈ લઈએ કે એસ્ટ્રોનોમિકલ સ્પેક્ટ્રમ મેળવવા માટે અને રેકોર્ડ કરવા માટે આનો ઉપયોગ થાય છે. એસ્ટ્રોનોમિકલ સ્પેક્ટ્રમ અને મેળવવા અને રેકોર્ડ કરવા માટે આનો ઉપયોગ થાય છે. કામ કઈ રીતે કરે છે કે સ્પેક્ટ્રોગ્રાફ તેના પદાર્થમાંથી પ્રકાશને તેના ઘટક તરંગ લંબાઈમાં વિભાજિત કરે છે. કે પ્રકાશના કણમાંથી જે તરંગ લંબાઈ આવે છે તેને વિભાજિત કરે છે અથવા તેને વિખેરી નાખે છે. તેથી જેનું વિશ્લેષણ પણ રેકોર્ડ કરી શકાય છે. તે પછી જે પ્રકાશ વિભાજિત થાય તેનું તમે એનાલાઇઝ કરીને રેકોર્ડ કરી શકો છો. તો સપોઝ એક્ઝામ્પલ તરીકે તમને બતાવી દઉં, સ્પેક્ટ્રોગ્રાફનો થોડો ખ્યાલ આપી દઉં. આ પ્રકાશ અહીંયાથી આવે છે, બરોબર. એક કાચ અહીંયા મૂકેલો છે, મેં અંતર્ગોળ કાચ, બરોબર. હવે અહીંયા એક બીજી સ્લીટ મૂકેલી છે, અહીંયા એક કાચ મૂકેલો છે અંતર્ગોળ પાછો, અને અહીંયા પીસી છે, બરોબર. આપણું અહીંયા ડિટેક્ટ કરે છે. તો અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી પછી ડીકોડ થાય અહીંયાથી. તો એ જ રીતે તમને ખ્યાલ આવી ગયો છે. હવે આગળ જોઈએ આપણે શું કહેવા માંગે છે આગળનો ટોપિક, કે જેમાં સમાન વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં વિભાજિત કણો ગતિમાર્ગની ત્રિજ્યા અને તેના દળના સમપ્રમાણમાં હોય છે. હવે આ જે આપણને સ્પેક્ટ્રોગ્રાફમાંથી જે મળે છે વિભાજિત કણો, જેનો આપણે રેકોર્ડ કરીએ છીએ, તો તેમાં સમાન વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં વીજભારિત કણના ગતિમાર્ગની ત્રિજ્યા દળના સમપ્રમાણમાં હોય છે. ગતિમાર્ગની ત્રિજ્યા એ દળના સમપ્રમાણમાં હોય છે. આગળ જોઈએ, આગળનો ટોપિક છે આના અંદરનો કે દળના માપક્રમનો વિસ્તાર. આગળ આપણે લંબાઈના માપક્રમના વિસ્તારમાં જોયું હતું, એક કોષ્ટક હતું જોયું હતું, જેમાં મૂલ્ય આપણને અલગ અલગ આપેલા હતા. જેમાં હવે આપણે એ જ રીતે જોવાનું છે દળના માપક્રમનો વિસ્તાર. તો આપણને વિશ્વમાં જોવા મળતા પદાર્થના જુદા જુદા અને વિશાળ માપક્રમની શ્રેણીમાં હોય છે. જેમ કે આપણે આગળ વાત કરી, માપક્રમની આ શ્રેણીમાં ઇલેક્ટ્રોનના 10⁻30, આપણે વાત કરી પ્રમાણે ઇલેક્ટ્રોન 10⁻30 kg વજન છે, અને તેટલા જ સૂક્ષ્મ દળથી લઈને અવલોકિત વિશ્વ એટલે કે વર્લ્ડ, આપણે
ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં જ વાત કરી હતી, યુનિવર્સનું દળ કેટલું છે 10⁵ kg. તો આટલા મોટા દળનો સમાવેશ થાય છે, આટલી રેન્જ છે આપણી દળની. તો હવે આ રેન્જ માટે એક કોષ્ટક જોઈ લઈએ આપણે, જે આપણને આપેલું છે, દળના માપક્રમનો વિસ્તાર જોઈ લો. તો જેમાં પહેલું આપણને આપેલું છે ઇલેક્ટ્રોનનું દળ આપ્યું છે આપણને પહેલા. તો ઇલેક્ટ્રોનની 10⁻³ kg આપેલી છે આપણને. પ્રોટોનનું ઓલમોસ્ટ સેમ છે, 10⁻27 kg. યુરેનિયમનો પરમાણુ છે વજનની દળ 10⁻25 kg. લાલ રુધિરનું એટલે આપણે રક્ત છે આપણું, એનું 10⁻13 છે. ધૂળનો કણ, તો ધૂળના કણનું 10⁻9 કિલોગ્રામ છે. વરસાદની બૂંદ, એક વરસાદના પાણી ટીપું પડે છે, તેનું દળ કેટલું છે 10⁻6 કિલોગ્રામ. મચ્છર, તો મચ્છરનું 10⁻5 કિલોગ્રામ છે. દ્રાક્ષનો એક હોય કણ, મતલબ એક દ્રાક્ષનો ટુકડો હોય, તેને 10⁻3 કિલોગ્રામ છે વજન. માનવ શરીરનું વજન એટલે કે 10⁻2 એટલે કે 100 કિલોગ્રામ આપણે કહી શકીએ. ઓટોમોબાઈલ એટલે કે ગાડીઓને એટલે 1000 કિલો, 10⁻3 એટલે 1000 કિલો થાય. બોઈંગ 747 એરક્રાફ્ટ એટલે કે વિમાન, તો તેનું વજન છે 10⁸. ચંદ્રનું ચંદ્રનું દળ કેટલું છે 10⁻23. પૃથ્વીનું કેટલું છે 10⁻25. સૂર્યનું કેટલું છે, આપણી પૃથ્વીનું એટલે કે આપણે જ્યાં આપણો ગ્રહ છે પૃથ્વી, એનું દળ કેટલું છે 10⁻25 કિલોગ્રામ. સૂર્યનું કેટલું છે 10⁻30 કિલોગ્રામ. મિલ્કી વે એટલે આપણે આકાશગંગાનું કેટલું છે 10⁻41 કિલોગ્રામ. અને અવલોક્ય વિશ્વ, જેમ કે આપણે આગળ પણ વાત કરી, 10⁻55 કિલોગ્રામ આટલું દળ છે એનું. તો આ વિડીયોમાં કઈ ખબર ના પડી હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવવા વિનંતી. અને તમને કહીશ કે આગળ આપણે જોવાનું છે હવે સમયનું માપન. સમયના માપન સાથે સાધનની ત્રુટિ, ચોકસાઈ તથા માપનમાં ત્રુટિ. એટલે કે જે આપણે કોઈ પણ વસ્તુનું માપન કરીએ તેમાં જે થોડો ફોલ્ટ આવે, હ્યુમન એરર કહેવાય જેને, તો એ ત્રુટિ, એરર એટલે ત્રુટિ. તો એના વિશે આપણે આગળના વિડીયોમાં જોવાનું છે. તો તમને વિનંતી કહીશ કે તમને જે જરૂર ખબર ના પડી હોય કોમેન્ટ સેક્શનમાં જણાવવા વિનંતી.